વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ચિરાગ કુમાર ફ્રી વાળા છે. હું ITI સાવલી ખાતે કોપા ટ્રેડની અંદર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે કોપા ટ્રેડ અંતર્ગત આવતા ચેપ્ટર નંબર 40 એટલે કે ટેલી ઇન્ટરફેસ ઇન ડિફરન્ટ લેંગ્વેજીસ એટલે કે ટેલી બીજી કઈ કઈ ભાષાઓમાં પણ આપણે ચલાવી શકીએ એની વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. આજના યુગમાં આ ટેલી દ્વારા જેનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ ભાષાનો માણસ જે છે એ આ પ્રોગ્રામને સરળતાથી ચલાવી શકે એ હેતુસર ટેલી ERP9 એટલે કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ પ્રોગ્રામ જે છે ટેલીનો, એનામાં કોઈ પણ ભાષાનો માણસ પણ એ ટેલી એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ્સને એટલે કે ટેલીને સંપૂર્ણપણે ચલાવી શકે, રિપોર્ટ મેળવી શકે, ખાતાવહી તૈયાર કરી શકે, નાણાકીય સ્ટેટમેન્ટ્સ તૈયાર કરી શકે. એ હેતુસર આ ચેપ્ટર દ્વારા આપણે એ સમજી શકીશું કે આપણે ટેલીને બીજી કઈ કઈ ભાષાઓમાં પણ ચલાવી શકીએ છીએ. તો મુખ્ય ઓબ્જેક્ટિવ શું છે? ઓબ્જેક્ટિવ ઓફ ધીસ લેસન કે એક કરતાં વધારે ભાષામાં પણ ટેલીને આપણે કઈ રીતે ઓપરેટ કરી શકીએ, ચલાવી શકીએ એ હેતુ છે. બીજું આપણે એ સમજી શકીશું કે હાઉ ટુ ચેન્જ ધ ઇન્ટરફેસ ફોર ડિફરન્ટ લેંગ્વેજીસ એટલે કે આપણને બીજી કઈ ભાષાઓમાં આપણે ટેલીને બદલાવી શકીએ છીએ, કઈ કઈ ભાષાઓમાં આપણે એને બદલાવી અને રિપોર્ટ બનાવી શકીએ છીએ. જનરેટિંગ રિપોર્ટ અને ઇનવોઇસ ઇન ડિફરન્ટ લેંગ્વેજીસ. તો ખાલી એવું નથી કે ખાલી એકાઉન્ટની જ આપણને માહિતી આપે, પણ સાથે સાથે સંપૂર્ણપણે જે ઇન્ટરફેસ છે, સંપૂર્ણપણે જે ટેલીની સ્ક્રીન જે છે એ આપણને આપણા મનપસંદ ભાષામાં એટલે કે જે ભાષામાં આપણને ખબર પડે છે એ ભાષામાં આપણે એને સંપૂર્ણપણે બદલાવી શકીશું. પહેલાં તો એ સમજી શકીએ કે મલ્ટી લેંગ્યુલર ફંક્શનાલિટી એટલે શું. સરળ ભાષામાં આપણે સમજીએ તો એક કરતાં વધારે ભાષાઓની અંદર આપણે ટેલીને કઈ રીતે ચલાવી શકીએ અને એ સોફ્ટવેરને એ કઈ રીતે આપણે એના મોડ ભાષા પ્રમાણે બદલાવી શકીએ એ આ ચેપ્ટરનો મુખ્ય હેતુ છે. તો મલ્ટી લેંગ્વેજ જે ફંક્શનાલિટી આપણને આપેલી છે ટેલી ERPમાં એ આપણને શું કરે છે તો કે ઇન્ટરેક્ટ વિથ ધ સોફ્ટવેર ઇન ધ લેંગ્વેજ ઓફ યોર ચોઇસ. એટલે તમારી મનપસંદની જે કંઈ પણ ભાષા છે એ ભાષાની અંદર ટેલી ERP સોફ્ટવેરને આપણે ચલાવી શકીએ છીએ. એ આપણને શું ઓફર કરે છે તો કે ફ્રીડમ ઇન કમ્યુનિકેશન. એનો મતલબ એ થશે કે જ્યારે કોઈ પણ ભાષાકીય કોઈ બેરિયર એટલે કે ભાષાકીય કોઈ લિમિટેશન્સ રહેતી નથી. જો આપણને ગુજરાતીમાં ફાવતું હોય તો સંપૂર્ણપણે આપણે ગુજરાતીની અંદર પણ ટેલી ERP સોફ્ટવેરનો ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણને એવું લાગે કે આપણને હિન્દીમાં ચલાવવું છે તો હિન્દી ભાષાની અંદર પણ આપણે સંપૂર્ણપણે આ સોફ્ટવેરને ચલાવી શકીએ છીએ. જે રીતે તમે તમારો મોબાઈલ ડિવાઇસ યુઝ કરતા હશો એમાં આપણે એ મોબાઈલ ડિવાઇસને ઓપરેટ કરવા માટેની ભાષા બદલાવી શકીએ છીએ. એટલે કે કોલિંગ મેથડ છે, મેસેજિંગ છે, એવા બેઝિક ફંક્શન આપણે બદલાવી શકીએ છીએ. એ જ રીતે ટેલી ERP9ની અંદર પણ આપણે અલગ અલગ ભાષાઓમાં કઈ રીતે ટેલીને ચલાવી શકીએ એની સંપૂર્ણ માહિતી આપણે આમાં દ્વારા મેળવીશું. બીજી વસ્તુ એ સમજીએ કે ખાલી ચલાવવું એટલું જ નહીં, પણ આપણે અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ્સ પણ આના અંદર આપણે તૈયારી કરી શકીશું. તો ટેલીને આપણે અલગ અલગ ભાષાઓમાં કઈ રીતે ચલાવી શકીએ છીએ, મેન્ટેન કરી શકીએ છીએ, અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ કઈ રીતે જનરેટ કરી શકીએ છીએ એની સંપૂર્ણ માહિતી આ ચેપ્ટર દ્વારા મળી શકે છે. તો ચાલો વન બાય વન આપણે જોતા જઈએ કે આપણે કઈ રીતે કઈ કઈ ભાષાઓની અંદર ટેલીને ચલાવી શકીશું. બીજા એના ફીચર્સ ક્યાં ક્યાં છે તો એ આપણને સમજાવશે. તો કે યુઝર ફ્રેન્ડલી. યુઝર ફ્રેન્ડલીનો મતલબ એ થયો કે જે યુઝરને જે ભાષામાં એ અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ તૈયાર કરવા છે એ ભાષામાં એ અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ તૈયાર કરી શકે છે. ફાસ્ટ એન્ડ રિલાયબલ એનો મતલબ એ થશે કે એવું નથી કે એ આપણે કોઈ ભાષાનો મોડ આપણે ભાષા બદલીએ છીએ તો એ સોફ્ટવેર સ્લો થઈ જાય અથવા તો વ્યવસ્થિત કામ ન કરે, તો એવું નહીં થાય. પણ એ ફાસ્ટ અને રિલાયબલ છે. એટલે કે એટલું જ જેવી રીતે તમે ઇંગ્લિશ ભાષામાં કામ કરી શકો છો એવી જ રીતે તમને તમારી મનપસંદ જે ભાષા છે એમાં તમે કામ કરી શકીશો. એટલે કે ફાસ્ટ અને રિલાયબલ છે. બીજી વસ્તુ કનકરન્ટ.
કણકરણનો મતલબ એ થશે કે એક સાથે એક કરતાં વધારે ભાષાઓમાં ઉપયોગ કરવો. એટલે એનો મતલબ એ થશે કે જો તમારે કોઈ ઇન્ટરફેસ છે, એટલે કે જે તમે યુઝ કરો છો એને ઇંગ્લિશમાં રાખવું છે અને બાકીના બધા જે ખાતા વહી અકાઉન્ટન્ટના નેમ છે એને તમારે ગુજરાતી ભાષામાં લખવા છે, બરાબર. તમારી બેલેન્સ જે છે એ ગુજરાતી વર્ડ્સમાં જોઈએ છે, તો સાથે સાથે એ પણ કરી શકીશું. એનો મતલબ એ થશે કનકરન્ટ મલ્ટી લેંગ્વેજ સપોર્ટ. એટલે એકી સાથે એક જ સોફ્ટવેર ઉપયોગ કરતા સમયે તમે એક કરતાં વધારે ભાષાઓમાં આ સોફ્ટવેરને ચલાવી શકો છો. બીજી વસ્તુ છે ડાયનામિક સિલેક્શન. ડાયનામિકનો મતલબ એ થશે કે જ્યારે તમારે જરૂરિયાત છે ત્યારે તમે એ સોફ્ટવેરની સિલેક્શન કરી શકો છો. બીજી વસ્તુ છે તો કે સપોર્ટ ફ્લેક્સિબલ ડેટા ઇનપુટ ઇન ધ લેંગ્વેજીસ. એટલે જે ભાષામાં તમારે ડેટા ઇન્સર્ટ કરવા છે એ ભાષામાં એ તમને ઇન્સર્ટ કરવા દેશે. એટલે ઘણીવાર એવું તમને થાય કે ભાઈ મારે ન્યુમેરિકલ ડેટા જે છે એ મારે ગુજરાતી ભાષામાં એડ કરવા છે, અથવા તો જે મારે અકાઉન્ટન્ટના નેમ જે છે એ મારે ગુજરાતીમાં જોઈએ છે પણ જે ન્યુમેરિકલ ડેટા જે છે એ ઓનલી મારે ઇંગ્લિશમાં જોઈએ છે. તો એ રીતના પણ તમે ડેટા ઇનપુટ લેંગ્વેજીસના યુઝર ચોઇસ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો, બરાબર. મેઇનલી સપોર્ટ કરે છે કેટલી? અબાઉટ 10 ડિફરન્ટ લેંગ્વેજીસ. પ્રોવાઇડ ફેસિલિટી ટુ સ્વિચ ટુ ધ મલ્ટી લેંગ્વેજ યુઝર ઇન્ટરફેસ ક્વિકલી. એટલે એના માટે ક્વિકલી એટલે કે તુરંત જ તમને એમ થશે કે ભાઈ મારે અત્યારે હું ગુજરાતીમાં કામ કરું છું પણ હવે મારે રિપોર્ટ જનરેશન્સને એ જોઈએ છે એ બધા મારે હિન્દીમાં જોઈએ છે, અથવા તો મારે કોઈ કોટેશન બનાવવું છે એ કોટેશન મારે ઇંગ્લિશમાં જોઈએ છે. તો તમે એક જ સોફ્ટવેરની અંદર તમારી જરૂરિયાત પ્રમાણે તમે અલગ અલગ ભાષાઓને સિલેક્ટ કરી શકો છો, પસંદ કરી શકો છો. તો મુખ્ય આ સાયલન્ટ ફીચર્સ અથવા તો મુખ્ય એડવાન્ટેજ આપણે જોઈએ, ફીચર્સ જોઈએ આ ટેલીને ચલાવવા માટેનો, તો એ કહે છે કે કોઈ પણ ભાષા પૂરતું આ સોફ્ટવેર મર્યાદિત નથી, પણ જે યુઝરની ચોઇસ હશે, યુઝરને જે પ્રકારનો સોફ્ટવેર જે ભાષામાં ચલાવવો છે એ ભાષામાં આ સોફ્ટવેરને એ સંપૂર્ણપણે અટક્યા વગર અથવા તો બીજા કોઈ પણ જ્ઞાન એટલે કે નોલેજ મેળવ્યા વગર પણ આ સોફ્ટવેરને એ સારી રીતે ચલાવી શકે છે. હવે લિસ્ટ ઓફ લેંગ્વેજીસ. તો મેઇન આપણે સમજીએ તો ઇન્ડિયાની વાત કરીએ આપણે તો 9 ડિફરન્ટ લેંગ્વેજીસ જે છે એ ટેલી ERP આપણને સપોર્ટ કરે છે. કઈ કઈ લેંગ્વેજીસ છે? તો મુખ્ય આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, ત્યારબાદ મરાઠી છે, ગુજરાતી લોકો છીએ આપણે તો ગુજરાતી ભાષામાં કઈ રીતે એને ચલાવી શકાય એ ભાષાનો મોડ આપણે બદલાવી શકીએ છીએ. ત્યારબાદ બેંગાલી છે, કન્નડા છે, તમિલ છે, તેલુગુ, મલયાલમ અને પંજાબી. તો આમ આપણે સમજવા જઈએ તો ભારતની મુખ્ય 9 ભાષા અને સાથે સાથે ઇંગ્લિશ એટલે કે ટોટલ 10 ભાષાઓમાં આપણે ટેલી સોફ્ટવેરને આપણી યુઝરની જરૂરિયાત પ્રમાણે એના મોડને બદલી શકીએ છીએ અને આપણે એ સોફ્ટવેરને ચલાવી શકીએ છીએ. હવે આપણે સમજીએ કે કઈ રીતે તમે બદલાવી શકીશો. જ્યારે આપણને એવું થાય કે અત્યારે હું ઇંગ્લિશ ભાષામાં કામ કરી રહ્યો છું પણ મારે એને હિન્દી ભાષા અથવા તો ગુજરાતી ભાષાની અંદર આ સોફ્ટવેરને બદલાવવું છે, તો કઈ રીતે બદલાવી શકીશું? તો આપણે એ સોફ્ટવેરમાં ગેટવે ઓફ ટેલી, આ બધાને ખ્યાલ છે કે જ્યારે આપણે ટેલી અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ એટલે કે સોફ્ટવેર સ્ટાર્ટ કરીએ ત્યારે સૌપ્રથમ એ હોમ એટલે કે મેઇન સ્ક્રીન તરીકે બતાવતી હોય છે. તો એ મેઇન સ્ક્રીનમાં ગયા બાદ આપણે Alt+G એટલે કે કોમ્બો કી છે, Alt+G પ્રેસ કરીને આપણે લેંગ્વેજીસ નામના સિલેક્શન્સની અંદર જઈ શકીશું. એટલે આપણને એક ડ્રોપ ડાઉન મેનુ આવશે જેના અંદર આપણે લિસ્ટ ઓફ કેટેગરીઝ એટલે કે લિસ્ટ ઓફ લેંગ્વેજીસ જે છે એની ડિટેલ્સ આપણને આપેલી છે. તો એમાં આઉટપુટ લેંગ્વેજીસ આપણે કઈ રાખવી છે એ લેંગ્વેજીસ આપણે એ સિલેક્ટ કરી શકીશું. તો આ રીતના એ લેંગ્વેજીસ સિલેક્ટ કર્યા બાદ જે સોફ્ટવેરના રિપોર્ટ્સ છે અથવા તો ઓપરેટિંગ છે અથવા તો એની એન્ટ્રીઝ જે છે એ પર્ટિક્યુલર એ ભાષા દ્વારા ભાષામાં સિલેક્ટ થઈ જશે. તો કઈ રીતે સિલેક્ટ કરી શકીએ આપણે? તો સૌપ્રથમ ટેલી સોફ્ટવેર સ્ટાર્ટ થાય છે, ત્યારબાદ આપણે ગેટવે ઓફ ટેલીમાં જઈ અને Alt+G એટલે કે લેંગ્વેજીસ માટેનો Alt+G પ્રેસ કરીશું. એટલા માટે આપણને કન્ફિગરેશન કરી શકીશું. કન્ફિગરેશનનો મતલબ એ થશે કે આપણે એ સોફ્ટવેરને કઈ ભાષાની અંદર ચલિત એટલે કે ચલાવવું છે. તો આપણે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે એ લેંગ્વેજીસને સિલેક્ટ કરી શકીશું. ડ્રોપ ડાઉન મેનુની અંદર બધી જ અલગ અલગ ભાષાઓ
કે જે ટેલી સોફ્ટવેર સપોર્ટ કરે છે એ આપેલી છે, પણ આપણે એ જોયું કે આપણી મેઇન ઇન્ડિયન લેંગ્વેજીસ જે 9 છે એ 9 અલગ અલગ ભાષાઓમાં આપણે કઈ રીતે સોફ્ટવેરને સિલેક્ટ કરી અને આગળ ચલાવી શકીએ. અહીંયા તમને સ્ક્રીનની અંદર શું બતાવેલું છે તો કે ગેટવે ઓફ ટેલી પ્લસ અલ્ટર પ્લસ જી પ્રેસ કરવાથી આપણને એક કન્ફિગરેશન મેનુ આવશે, લેંગ્વેજ કન્ફિગરેશન નામનું ડ્રોપ ડાઉન આવશે. એના અંદર આપણે લિસ્ટ ઓફ લેંગ્વેજીસમાંથી હિન્દી લેંગ્વેજીસને સિલેક્ટ કરી અને એન્ટર પ્રેસ કરીશું એટલે આપણું જે કંઈ પણ ઇન્ટરફેસ છે એટલે કે જે ટેલીને ચલાવવા માટેનું બેઝિક ઇનપુટ દેખાડે છે એ સંપૂર્ણપણે એ ભાષાની અંદર બદલાઈ જશે. અહીંયા જોઈએ આપણે તો આપણે સિલેક્શન કર્યા બાદ કઈ રીતનું મેનુ આપણને દેખાશે એ જોઈ શકીએ છીએ. હોમ સ્ક્રીનની અંદર આપણે જોયું કે આપણે સૌપ્રથમ શું કર્યું તો કે અલ્ટર જી પ્રેસ કરીને આપણે લેંગ્વેજીસ સિલેક્ટ કરી જેને હિન્દીમાં આપણે કન્વર્ટ કર્યું. તો હિન્દીમાં કન્વર્ટ કર્યા બાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ કઈ કઈ રીતે હિન્દી ભાષાની અંદર એ બની જાય છે. લેફ્ટ સાઈડ જોઈએ અને રાઈટ સાઈડ જોઈએ તો એ આપણને એ હિન્દી ભાષાની અંદર એ શબ્દો જે છે એ આપણને દેખાડશે, જેનાથી આપણે હિન્દી ભાષાના જાણકાર હોય તો હિન્દી ભાષાનો ઉપયોગ કરી અને સારી રીતે આપણે આ સોફ્ટવેરને ચલાવી શકીશું. અમુક જે ઇંગ્લિશ શબ્દો જે છે એઝ ઇટ ઇઝ રહેશે, જેમ કે ગેટવે ઓફ ટેલી જે છે તો એ હિન્દી ભાષામાં પણ આપણને ગેટવે ઓફ ટેલી જ લખેલું છે, એમનું પાછું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર કરવાની જરૂર નહીં રહે. એ જ રીતે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હોય તો એનો સમયગાળો જે છે એના ન્યુમેરિકલ ડિજિટ્સ જે છે એ આપણને ઇંગ્લિશમાં જોવા મળે છે. તો મુખ્યનો પર્પઝ એ છે કે તમને જ્યારે એને ચલાવવા માટે કોઈ ભાષાકીય સપોર્ટ એટલે કે ભાષા ન સમજાતી હોય અને બીજી ભાષામાં જો એ સોફ્ટવેરને ચલાવવું હોય તો આપણે સારી રીતે એને ચલાવી શકીએ છીએ. તો આ સ્ક્રીન દ્વારા આપણને એ ખ્યાલ આવે છે કે ટેલીની અંદર આપણે કઈ રીતે હિન્દી ભાષા સિલેક્ટ કર્યા બાદ કઈ રીતની સ્ક્રીન્સ આપણને જોવા મળશે. ત્યારબાદ હવે પ્રશ્ન એ થાય આપણને કે આ લેંગ્વેજ સપોર્ટ જે છે એને આપણે ઇનેબલ એટલે કે એક્ટિવેટ કઈ રીતના કરવું. તો અગેન આપણે કીધું એ પ્રમાણે કે ટેલી ગેટવે ઓફ ટેલીમાં જઈ F12 એની શોર્ટકટ કી છે, એ પ્રેસ કર્યા બાદ કન્ફિગર સિલેક્ટ જનરલ અને પ્રેસ એન્ટર. એ આપણને શું બતાવશે તો કે શો ટેબલ્સ વિથ માસ્ટર ઓનલી ઇન કરંટ લેંગ્વેજીસ ટુ યસ. એટલે આ પ્રકારની સ્ક્રીન્સ આપણને જોવા મળશે, જેને આપણે કન્ફિગરેશન સ્ક્રીન અથવા તો કન્ફિગરેશન્સ ડિટેલ કહી શકીએ છીએ, જેના અંદર તમે જોઈ શકો છો કે આપણે ટેલીની અંદર ઘણા બધા પ્રકારના ચેન્જીસ કરી શકીએ છીએ. બરાબર, પહેલું છે કે અકાઉન્ટિંગ ટર્મિનોલોજી આપણે કઈ જોઈએ છે. અકાઉન્ટિંગ ટર્મિનોલોજી એટલે લેજર કહેતા હોઈએ છીએ, આપણે ક્રેડિટ કહેતા હોઈએ છીએ, ડેબિટ્સ કહેતા હોઈએ છીએ. તો એ બધા શબ્દો જે છે એ આપણે કઈ ભાષામાં અને કયા રીતના જોઈએ છે તો એ આપણે સિલેક્ટ કરી શકતા હોય છે કે યુઝ ઓફ અકાઉન્ટિંગ ટર્મિનોલોજી. એટલે ઇન્ડિયા અને સાર્ક આપણે ઇન્ડિયાનું કન્સેપ્ટ લીધેલો છે, એટલે કે ઇન્ડિયા કન્ટ્રીની અંદર જે ભાષામાં એ વર્ડિંગ યુઝ થતા હોય અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટને અથવા તો અકાઉન્ટિંગ સોફ્ટવેરને યુઝ કરવા માટે એ બધા શબ્દોને આપેલા હોય છે. ત્યારબાદ છે સ્ટાઇલ ઓફ નેમ એટલે કઈ રીતના એનો અપિયરન્સ જોઈએ છે એ વસ્તુ આપણે સિલેક્ટ કરતા હોઈ શકીએ છીએ. તો આ રીતના આપણે મલ્ટી લેંગ્વેજ સપોર્ટને કઈ રીતે એક્ટિવેટ કરી શકીએ એના માટે આપણે કીધું કે F12 કી પ્રેસ કર્યા બાદ આપણને આ રીતની સ્ક્રીન્સ જોવા મળશે, જેના અંદર આપણે એ સમજ્યા કે પહેલાં ટર્મિનોલોજી કઈ રીતે સિલેક્ટ કરી શકાશે, સ્ટાઇલ નેમ્સ, સ્ટાઇલ ઓફ ડેટ્સ એ બધું આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કન્ફિગરેશન ઓફ નંબર્સ એટલે ડેસિમલ પોઈન્ટ એટલે કે પોઈન્ટ પછીના આંકડા એ આપણે કેટલા જોઈએ છે અને કેટલા સુધી આપણે ડિસ્પ્લે કરવા છે એની માહિતી પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. અને ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે જોઈએ તો અધર ઓપ્શનની અંદર આપણને જોવા મળે છે કે શો ટેબલ વિથ માસ્ટર ઓનલી ઇન કરંટ લેંગ્વેજીસ. એમાં આપણે યસ કરવાથી આપણે એ ભાષામાં સિલેક્ટ કરવું છે કે નહીં એ કરી શકીશું. તો આ દ્વારા આપણે ટેલી ઇન્ટરફેસ ઇન ડિફરન્ટ લેંગ્વેજીસને કઈ રીતે સમજી શકીએ એની સંપૂર્ણ માહિતી મેળવી, કે જેમાં ખાસ કરીને આપણે ભારતની જે 9 ભાષાઓ છે એમાં કઈ રીતે ચલાવી શકીએ એની માહિતી મેળવી શકીએ. આ ચેપ્ટરનો મુખ્ય ઓબ્જેક્ટિવ એ હતો કે આપણે ટેલી સોફ્ટવેરને અલગ અલગ ભાષાઓમાં કઈ રીતે ચલાવી શકીએ એની માહિતી આપણે સંપૂર્ણપણે મેળવી, જેનો મતલબ એ થાય છે
કે ભારતની જે કંઈ પણ મુખ્ય 9 ભાષાઓ છે એ 9 ભાષાઓમાં પણ આપણે ટેલી સોફ્ટવેરને કોઈ પણ પ્રકારની લિમિટેશન્સ વગર કેવી રીતે ચલાવી શકીએ અને કન્ફિગર કઈ રીતના કરી શકીએ અને એ લેંગ્વેજીસની અંદર જ આપણે એના રિપોર્ટ્સ, અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ અને એના ન્યુમેરિકલ સિસ્ટમ્સ બધાને કઈ રીતે મેનેજ કરી શકીએ એની સંપૂર્ણ માહિતી આપણને મળી શકે છે. તો આ ચેપ્ટર સમજ્યા બાદ આપણે કોઈ પણ ભાષાના જાણકાર હોઈએ તો પણ આપણે ટેલી સોફ્ટવેરને સારી રીતે સરળ ભાષામાં આપણી મનગમતી પસંદ ભાષામાં આપણે એને ચલાવી શકીએ છીએ, ઉપયોગ કરી શકીએ છીએ અને શીખી શકીએ છીએ. મારો લેક્ચર શાંતિથી સાંભળવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.